દેવ ઋષિ નારદજી પધાર્યા વ્યાસાશ્રમની અંદર. વ્યાસજી થોડાક ઉદાસ થઈ ગયા છે. કહ્યું, જુ તો ખરા નારદજી, મારું કોઈ ન રહ્યો. અયોની જ દીકરો થયો, એ પણ મને છોડીને તપશ્ચર્યામાં જતો રહ્યો. જન્મતાની સાથે મારા માં છે, એમણે પણ મારો ત્યાગ કરી દીધો અને દ્વીપની અંદર મારો ત્યાગ કર્યો. હું કૃષ્ણ દ્વૈપાયન તરીકે ઓળખાયો. અરે રે, આ જગતની અંદર મારું કોઈ ન રહ્યો. ત્યારે વ્યાસજીને સમજાવતા દેવ ઋષિ નારદજીએ કહ્યું, સુનો સુનો વ્યાસજી, આ જગતની અંદર કોઈનું કોઈ છે જ નહીં. જે વાત ચાલતી હતી એ જ વાતની દવા આપી છે દેવ ઋષિ નારદજી. દેખો, આ જગતની અંદર કોઈનું કોઈ છે જ નહીં. ને આ જગતની અંદર સાથ આપવા વાળું શું તમે એવું માનો છો? માતા પિતા ભાઈ બંધુ એ બધા સાથ આપવા વાળા નહીં. આ જગતની અંદર સૌથી મોટો સાથીદાર જો માનીએ ને, અને સૌથી મોટો અત્ર તત્ર અને બધી જ જગ્યાએ જો સાથ આપનાર હોય ને, તો આપણી જગદંબા ને આપણો ભગવાન છે. બાકી આ જગતની અંદર કોઈનો કોઈ સાથ આપતું જ નથી.